નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં ગ્રામરમાં ચેપ્ટર 1 રિવિઝનની અંદર એક્સરસાઇઝ નંબર 1, 2 અને 3નું સોલ્યુશન કરીશું. સૌ પ્રથમ ક્વેશ્ચન 1 જોઈએ. ક્વેશ્ચન 1, એ અથવા એન વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણે એ અથવા એન આર્ટિકલ વડે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, ખાલી જગ્યાને બુક આપ્યું છે. હવે બુકમાં પ્રથમ અક્ષર બી આપેલ છે તો તેની સાથે આર્ટિકલ આવશે અ બુક. નંબર 2, અનિયન. તો અહીં સ્વર છે એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર હોય તો તેની આગળ આર્ટિકલ એન યુઝ કરીશું આપણે. નંબર 3, એપલ. અહીં એ પણ સ્વર હોવાથી આર્ટિકલ એન આવશે. નંબર 4, હોર્સ. અહીં એચ એ વ્યંજન છે તે માટે અ હોર્સ. નંબર 5, પેરટ. અ પેરટ. નંબર 6, ટ્રી. અ ટ્રી. નંબર 7, અમ્બ્રેલા. એ ઈ આઈ ઓ યુ. અહીં યુ એ સ્વર છે તેથી આર્ટિકલ એન. એગ. અહીં પણ સ્વર છે તેથી એન આવશે. નંબર 9, અ બસ. નંબર 10, ઓરેન્જ. અહીં પણ ઓ એ સ્વર છે તેથી એન ઓરેન્જ. નંબર 11, ટીચર. અ ટીચર. એન એલિફન્ટ. નંબર 13, ઇન્કપોટ. આઈ તે સ્વર છે તેથી એન ઇન્કપોટ. ટેબલ વ્યંજન હોવાથી ટી વ્યંજન છે તેથી અ ટેબલ. નંબર 15, શાર્પનર. અ શાર્પનર. નંબર 16, આઈસ્ક્રીમ. આઈ તે સ્વર છે તેથી એન આઈસ્ક્રીમ. અ કેટ. અ લીફ. એન આન. અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્ર બોટનું છે. આ ઉદાહરણ જુઓ તમે. અહીં પૂછ્યું છે ઇઝ ધીસ અ બસ. આ બસ છે? તો જવાબમાં છે નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. અને સાચું લખ્યું છે કે ઇટ ઇઝ અ બોટ, કે આ બોટ છે, હોડી છે. તે જ રીતે આપણે બીજું જોવાનું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો એનો આન્સર લખ્યો છે ધીસ ઇઝ અ બોટ. આ પ્રમાણે આપણે ચિત્રો જોઈ જવાબ લખવાનો છે. નંબર 1, ઇઝ ધેટ અ પોટેટો? અહીં આપણને ચિત્ર આપેલ છે. શું આ ચિત્ર આપણને પોટેટોનું દેખાય છે? ના. તો અહીં આપણે લખીશું ઉદાહરણ પ્રમાણે નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. ત્યારબાદ સાચો જવાબ લખીશું ઇટ ઇઝ અ ટોમેટો. આ શું છે? ટામેટું છે. નંબર 2, અહીં આપણને બનાનાનું ચિત્ર આપેલ છે. પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આપણે જવાબ લખીશું ધીસ ઇઝ અ બનાના. આ કેળું છે. નંબર 3, ઇઝ ધીસ અ પેન? આ પેન છે? ના. અહીં આપણને પેન્સિલનું ચિત્ર આપેલું છે તો આપણે જવાબ લખશું નો, ઇટ ઇઝન્ટ. એટલે કે આ તે નથી. સાચો જવાબ ઇટ ઇઝ અ પેન્સિલ. નંબર 4, વોટ ઇઝ ધેટ? પેલું શું છે? આ આપણને શું દેખાય છે ચિત્રમાં? ડોગ. તો જવાબ લખીશું ધેટ ઇઝ અ ડોગ. નંબર 5, અહીં આપણને કપ આપેલ છે અને પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ધીસ અ ગ્લાસ? આ ગ્લાસ છે? ના. નો, ઇટ ઇઝન્ટ.
હવે સાચો જવાબ લખવાનો. ઇટ ઇઝ અ કપ. આ કપ છે. નંબર 6, ઇઝ ધેટ અ કેપ? પેલી કેપ છે. વિદ્યાર્થી મિત્રો, આ તમને કેપ દેખાય છે? ના, આ છત્રી છે. તો અહીં લખીશું નો, ઇટ ઇઝન્ટ. તે નથી. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. નંબર 7, અહીં આપણને ચેરનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે, ઇઝ ધીસ અ ચેર? યસ, ઇટ ઇઝ. અહીં આપણે જવાબ લખ્યો હા તે છે, અથવા એ રીતે પણ લખી શકીએ કે યસ, ધીસ ઇઝ અ ચેર. નંબર 8, ઇઝ ધેટ અ કાઉ? પેલી ગાય છે? ના, નો, ઇટ ઇઝન્ટ. હવે સાચો જવાબ લખવાનો. ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. નંબર 9, ઇઝ ધીસ અ ટ્રેન? યસ, ઇટ ઇઝ. હા, તે છે. અહીં આપણને ટ્રેનનું ચિત્ર આપેલું છે. જવાબ સાચો છે. નંબર 10, ઇઝ ધેટ અ બનાના? અહીં આપણે ચિત્ર જોઈએ તો આ બનાના છે? ના, સફરજન છે. નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. હવે સાચો જવાબ લખીશું. ઇટ ઇઝ એન એપલ. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ. ઇઝ એમ આર વડે ખાલી જગ્યા પૂરો. હવે ટુ બી ના રૂપો એમ, ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, હી ખાલી જગ્યા જતી. તો હી સાથે આવશે ઇઝ. હી ઇઝ જતી. નંબર 2, આઈ ખાલી જગ્યા અ પ્યુપિલ. આઈ સાથે આવશે એમ. આઈ એમ અ પ્યુપિલ. નંબર 3, યુ ખાલી જગ્યા ચિલ્ડ્રન. યુ આર ચિલ્ડ્રન. નંબર 4, શી ખાલી જગ્યા રીમા. શી સાથે પણ ઈ જ આવશે. નંબર 5, રામજીભાઈ ખાલી જગ્યા અ પોસ્ટમેન. રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. નંબર 6, વી ખાલી જગ્યા પોલીસમેન. વી આર પોલીસમેન. નંબર 7, ઇટ ખાલી જગ્યા એન એલિફન્ટ. ઇટ સાથે આવશે ઇઝ. ઇટ ઇઝ એન એલિફન્ટ. નંબર 8, ધે ખાલી જગ્યા કેટ્સ. ધે આર કેટ્સ. નંબર 9, આઈ ખાલી જગ્યા અ મિલ્કમેન. આઈ એમ અ મિલ્કમેન. નંબર 10, કવિતા ખાલી જગ્યા અ ટીચર. કવિતા ઇઝ અ ટીચર. અહીં ચેપ્ટર 1 રિવિઝનમાં એક્સરસાઇઝ નંબર 1 થી 3 સુધીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.